શ્યામ સુંદર સિંહ અમને આજે અમદાવાદ, ભાવનગર, સુરત, બરોડા, ધોળકા, તગડી કેટલા બધા ગામના વૈષ્ણવ આવ્યા છે. આ યમુનાજીના સ્વરૂપના આપણે બધાય દર્શન કરીએ છીએ. આ યમુનાજીની સ્થિતિ જુઓ, એટલું કેમિકલ છે, પણ આપણા ભાવથી અહીંયા આવ્યા છીએ. આ જગ્યા ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટની છે. એ ઘાટ માટે એટલા આવ્યા છીએ. બાકા યમુનાજીમાં શું જળ છે? ફક્ત કેમિકલ છે. અને એ ફેક્ટરી વાળા પોતાની કમાણી કરવા માટે થઈને આપણા યમુનાજીને આવા કરી મૂક્યા છે. આજે વ્રજવાસીઓની આ જીવન દોરી છે. આજે આપણા ઠાકોરજીના ચતુર પટરાણી છે. આજે આપણી અલૌકિક માં છે. આપણે શું કરી શકીએ છીએ? આ પૂજન કરીએ, પાઠ બોલીએ. હવે જો આપણે આપણી મા માટે નહીં, છોકરાઓ મા માટે ન કરે ને તો બીજું કોઈ ન કરે. કળિયુગમાં જમાનો એવો જ કે મા બાપને બધા વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, પણ આ અલૌકિક માં છે મારા વાલા. એટલે હવે આપણે બધાએ અઠવાડિયામાં તારીખ જાહેર થાય એટલે નરેન્દ્ર મોદીને અને યોગીજીને એક પોસ્ટકાર્ડ એક લખવાના છે, જેનું બધું આખું હું લખીને મોકલીશ યુટ્યુબમાં અને એડ્રેસ મોકલીશ પીએમઓનું. આમાં કેટલા તૈયાર છે લખવા માટે? જોરથી બોલો. અમે બધા જ કરી, અમે બધા જ તૈયાર છીએ. અમે બધા જ તૈયાર છીએ. અમારે કોઈ રાજકારણ નથી ખેલવું, અમારે કશું જ નથી જોઈતું. અમારા યમુનાજી પાછા મૂળ સ્વરૂપમાં પધારે. હાથમાં કમરના માળાજી અને પ્રભુને ધરાવવા માટે આવે એવા યમુનાજી અમને પાછા આપો. મોદીજીને, યોગીજીને અમારે એટલી જ વિનંતી કરવાની, અને તમે સાંભળશો જ એની અમને ખાતરી છે. બોલો શ્યામ સુંદર સિંહ અમને महाराज की वल्लभाधीश की आनंद कराने वाले की बोलो. मिलन भाई से पूछवा दूंगा उनका फोटो तुम्हारा यहाँ से 2 किलो घंटा लगाएगा वो घंटा आपके महाराज नौचावन देंगे कह दीजिए. हाँ चलो गिलास ले लो, उठाओ यार. તારી દક્ષિણા આપું છું તને હમણાં સાહેબ. हाँ कोई बात नहीं. जय जय पहले सब बच्चे को दे देना, फिर सब बच्चों को देना, और बाद में किसी को भी दे दो. हाँ दे दो दक्षिणा लो. हाँ હવે જેને જે દક્ષિણા આપવી હોય તો આપી. શ્રી વલ્લભા યમુનાજીનું પૂજન, શ્રૃંગાર, નિયમ છોડો. આજે બધા ગોકુળ વાસ કરે. कैसे आऊं रे कन्हई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. कैसे અહીંયા ઉતરી रात को रात को आऊं डर मोहे लागे
આવું તો દેખે સારી નગરી બડી દૂર નગરી દિન કો આવું તો દેખે સારી નગરી બડી દૂર નગરી कैसे आऊं रे कन्हई तेरी गोकुल नगरी बड़ी दूर सखियों संगा શર્મ મોહે લાગે સખીઓ આવું કાના શરમ મોહે અકેલી આવું તો ભૂલ જાઉં ડગરી બડી દૂર નગરી અકેલી આવું તો ભૂલ જાઉં નગરી બડી દૂર નગરી कैसे आऊं रे કનૈયા કૈસે આવું રે કનૈયા તેરી ગોકુલ નગરી बड़ी दूर નગરી कैसे आऊं रे कन्हैया कैसे આવું રે કનૈયા तेरी गोकुल नगरी बड़ी દૂર નગર આવી ગયો ઝપટ ચલું તો ગાગર મોરી છલકે ઝપટ ચાલુ તો સાગર મોરી છલકે ધીરે સે ચલું તો ઘરે બડી દૂર નગરી ધીરે સે ચલું તો મેરા બાજે ગગરી बड़ी दूर नगरी कैसे आऊं रे કનૈયા કેસે આવું રે કનૈયા તેરી ગોકુલ નગરી કેવડી દૂર નગરી આપણે કેવા બાના કાઢીએ સાંભળું આખું એકલી આવું તો મને શરમ આવે અને સખીઓ સંગ આવું તો બધા નહોતું થઈ જાય તો કે રાત્રે આવું તો કે રાત્રે આવું તો મને બીક લાગે અને દિવસે આવે તો બધા જુએ તો કે વેચવા આવ પેલી ગાગરમાં ગોરસ તો કે જોરથી ચાલુ તો બધું ઢોળાઈ જાય હું બગડી જાઉં અને ધીરે સે ચાલુ તો બાજે મારી પાયલ તો બધાને ખબર પડે આજે આપણો મેળ પડી ગયો આજે ગોકુળમાં આપણે આવ્યા આખો દિવસ રહેવાનો છે છતાંય આપણે એક જ ટકો જોશું બીજું કાંઈ નહીં જોવાય જો આજે ઠકરાણી ઘાટ ગોવિંદ ઘાટ બડી બેઠક આટલું જોયું પછી દામોદર દાસ હરસાજી ને જ્યાં બ્રહ્મ સંબંધ આપ્યું એ બેઠક પછી બટવાની બેઠક સૈયા મંદિરની બેઠક નવનીત પ્રિયાજી રાજા ઠાકોર ગોકુળનાથજી વચ્ચે રઘુનાથજીના બેઠક છે પાછળ ચિંતામણી મહાદેવ નહીં ચિંતામણી ઠાકોરજી હરિરાયજીની મૂળ બેઠક જશોદા ઘાટ ત્યાંથી બહાર આવો વલ્લભ ઘાટ બ્રહ્માંડ ઘાટ રમણ રેતી મહાવન 84 ખમ ચિંતામણી મહાદેવ આમાં તમે કાંઈ જોઈ શકવાના છે ના કારણ રાત થોડી ને વેશ જાજા પણ એ આખી બધાની લીલા કહી દઉં એટલે જ્યાં જશો એના દર્શન કરશો ત્યારે એની અનુભૂતિ થયા વિના રહેશે હવે આજે આપણે યમુનાજીનું પૂજન કર્યું જો યમુનાજીની સેવા નથી બોલતા ગિરિરાજજીનું પૂજન 5 પૂજા આપણામાં વલ્લભે આપી છે કેટલી યમુનાજીનું પૂજન ગિરિરાજજીનું પૂજન છઠ્ઠીનું પૂજન ભઠ્ઠીનું પૂજન અન્નકૂટ હોય ને તો અમે લીલી પરિક્રમામાં આવીએ ને તો વલ્લભપુરના બાળકો જ્યાં રસોઈ થવાની હોય ને ત્યાં પૂજા કરવા જાય અગ્નિની કારણ શેમાં થવાનું છે અગ્નિમાં તો ભઠ્ઠી પૂજન અને 5મું કયું માર્કેન્ડેય પૂજન વલ્લભપુરના બાળકો હોય ને એનો પ્રાગટ્ય ઉત્સવ હોય ત્યારે માર્કેન્ડેય પૂજા કરે તો આપણે આજે શું કર્યું બધાએ પછી સામે બેઠકજી એ બધા જાણો છે એટલે એનું વિવરણ નથી કરતી શ્રાવણે શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે વલ્લભ કે છે જેવું મને ઠાકોરજીએ કહ્યું ને એવું તમને બધાને કહું છું અક્ષરશઃ એક વલ્લભ જ એવા છે
કે કળિયુગમાં આટલા બધા ધર્મો બિરાજે છે, એમાં સાક્ષાત ભગવાન કોના માટે પ્રગટ થયા? વલ્લભ માટે. અને ચિંતા કોની કરી વલ્લભે? વૈષ્ણવની. આવો કોઈ ગુરુ છે પોતાની કરે? એમાં કળિયુગમાં તો પોતાની જ કરે. આપણા ધર્મની વાત નથી, પાછા ઊંધું કોઈ લેતા નહીં. હવે એ બેઠકજી જો બડી બેઠકમાં શ્રીજી બાવાની પેલા છે, કર્યા હતા દર્શન બધાએ, અને બાજુમાં વલ્લભ છે. વલ્લભ ને ગુસાઈજી નથી. પછી તમે બહાર નીકળો, પછી વૃક્ષ આવે છે 500 વર્ષ જૂનું. કર્યા હતા દર્શન જાળીવાળાના? નો કર્યા હોય તો અત્યારે કરી લેજો. એ ઝાડમાં તો ખાલી ઝાડ જ છે, દર્શન થાય છે. અત્યારે ન કર્યા હોય તો કરી લેજો. એ 500 વર્ષ જૂનું છે, એને જાળવણી માટે જાળી કરી છે. તમે નીચે 5 પગથિયા ઉતરો એટલે દામોદરદાસ હરસાણીને પહેલું બ્રહ્મ સંબંધ વલ્લભે આપ્યું. અને શું કહ્યું? દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. ભક્તની બેઠક ભગવાનની બાજુમાં હોય ને, એવો આ પુષ્ટિ માર્ગ. દામોદરદાસ હરસાણીની બેઠક છે ત્યાં. સામે જાઓ એટલે વલ્લભ, ગુસાઈજી, અને પાછળ તમે દર્શન કરજો ગિરિરાજ બાવા છે અને સુંદર યમુનાજી છે. દમલાજીના 3 બેઠકે, ગોકુળમાં પહેલા, બીજા વૃંદાવનમાં અને ત્રીજા જામખંભાળિયામાં. ત્રણેયની વાર્તા અલગ અલગ છે. આપણે આ બધા જમી લે ત્યાં સુધી સત્સંગ કરવો છે, પછી કુંવારો છે, પછી આપણે બધે જવાનું છે. એટલે આપણે પછી અહીંયા વિરામ આપીશું, પછી જ્યાં આપણને ટાઈમ મળશે ત્યાં આપણે કરીશું. હવે ત્યાંથી તમે સામે બટવાની બેઠક ગયા. કેટલા ગયા બટવાની બેઠક? કોઈ નો ગયા? હવે જો બટવાના બેઠક ના ગયા હોય તો એની વાત કરી દો. ચૈતન્ય મહાપ્રભુનો એક સેવક ચૈતન્ય મહાપ્રભુજીને કહ્યું, એ કે આ વલ્લભ કેવા? શ્રીજી બાવા કેમ એના ઉપર જ બિરાજે, કેમ આપણા ઉપર નહીં? કેમ શ્રીજી બાબાએ વલ્લભને જ આજ્ઞા કરી કે મને પ્રગટ કર? તો આપે હતા તો ચૈતન્ય મહાપ્રભુ હૈસા. એ કે વલ્લભને જ પૂછી આવું. એમને વલ્લભની વાતો સાંભળવી બહુ ગમતી. કોને? ચૈતન્ય મહાપ્રભુને. એનું પ્રગટ પ્રમાણ વિશ્રામઘાટની વાત છે, પછી કરું. ઓલો શાલિગ્રામજી લઈને આવ્યો બટવામાં. શાલિગ્રામજી વલ્લભ પાસે આવ્યો, દંડવત કર્યા, આવ આવ. વલ્લભ તો અંતર્યામી, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ ઓળખી ગયા કે ભાઈ એના માટે આવ્યા છે. એ કે વલ્લભ હું એક પ્રશ્ન પૂછવા. એ કે પછી પ્રશ્ન, પેલા સ્નાન કરી આવ, પ્રસાદ લઈ લે, પછી નિરાતે તારે જે કેવું હોય કેજે. ઓલો સ્નાન કરવા ગયો ને તો ઝાડમાં બટવો લટકાયો. એમાં શાલિગ્રામજી, ત્યાં જોજો એ વૃક્ષ છે. એ આવ્યો ને તો એને બટવો નહીં. એટલે એક તો એને એવું હતું કે વલ્લભને કેમ શ્રીજી બાબા, અમને કેમ નહીં? એટલે વલ્લભને કે તમારા વૈષ્ણવ આ બટવો મારો ચોરી ગયા. વલ્લભ કે મારા પ્રાણ થકી મને રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો હતો ને, આગળ મારે કાંઈ કેવું નથી. એ કે શું ચોરી ગયા? મારો બટવો. વલ્લભ કે આ રહ્યા જો આટલા બધા, તું તાર લઈ લે, તારો હોય. જેટલા પાન હતા ને એટલા બટવા વલ્લભે પ્રગટ કર્યા. આપણામાં ચમત્કાર નથી, પણ જ્યાં લોકો શાસ્ત્રથી ન માને ને ત્યાં શસ્ત્રનો ઉપયોગ કરવાનો. બોલો કે આમાં મારો કયો? એ કે વલ્લભ આમાં મારો ન ઓળખો. વલ્લભ કે તું પ્રશ્ન પૂછવા આવ્યો હતો ને કે શ્રીજી બાબાએ મને કેમ આજ્ઞા કરી? ભાઈ તારા બટવાને, તારા શાલિગ્રામને તું નથી ઓળખતો, એને શ્રીજી બાબા તમને થોડી આજ્ઞા કરે? આ બટવાના બેઠકનું મહાત્મા તમે જુઓ ને તો બટવાના બેઠકમાં અહીંયા વલ્લભ છે, અહીંયા ગુસાઈજી છે, ને જમણી બાજુ નવનીત પ્રિયાજીના બેઠકજી છે, હરિરાયજી અને ગોપેશ્વરજી. એકવાર નંદ ઉત્સવમાં અહીંયા હતા તો બધાના ઘરે સોનાના પલના, હીરાના, મોતીના, માણેકના. તો ગોપેશ્વરજી, ભૈયા हमारे ठाकुर को विठलनाथ को ही ऐसा पलना नहीं है, आप धोती में झुलाते हो. હરિરાયજીએ કહ્યું આવતી સાલ આપણા ઠાકોરજી નહીં થઈ જશે, ચિંતા કરવા. હવે પાછી બીજી જન્માષ્ટમી આવી, પાછા ધોતીમાં ચલ આપણે બે ઝુલાવીએ.
ભૂપેશ્વરજી કે વચન આપ્યું હતું ને કે આવતા વખતે થઈ જશે, તરત સોનાનું પલનું પ્રગટ કર્યું. કોણે? હરિરાયજીએ. અને નવનીત પ્રિયાજીને ત્યાં ઝુલાવ્યા. એ ભાવથી એ બેઠકજી ત્યાં છે. તમે બહાર આવો ને એટલે ગોખલામાં ગિરિરાજ બાવા છે. આ ગુસાઈજીના સેવાયેલા છે, એટલે તમને અડવા નહીં દે. આ બધી લીલાઓ ઘણી બધી જ 500. આ ટૂંકમાં એટલે કહું કે ગોકુળ તમે બધે નહીં જઈ શકો, એટલે આ બધાનું અનુસંધાન હોય ને તો આનંદ આવશે. હવે તમે બહાર નીકળો ને એટલે બધા આ બાજુ આવી જાય. પેલી બાજુ દ્વારકાધીશના મંદિરમાં સૈયા મંદિરના બેઠકજી ગયા હતા. કોઈ એ કેમ સૈયા મંદિર? હવે સાંભળો ટૂંકમાં. વલ્લભ ત્યાં પોઢવા પધારતા હતા. પોઢવાનું તો બાનું હતું. ત્યાં એક તપસ્વી કરોડો વર્ષોથી ને તપ કરતો હતો વ્રજમાં. સાક્ષાત ઠાકોરજી બિરાજે. ઠાકોરજીએ પૂછ્યું, તું આટલા વર્ષોથી આટલા જન્મોથી તપ કરે છે, ચારે બાજુ તારા વાળ છેક લગી ગયેલા છે, રાફડો થઈ ગયો, તાર શું જોઈ છે? પ્રભુ પ્રસન્ન થયા હોય ને તો મને વ્રજલીલાના દર્શન કરાવો. ઠાકોરજી શું જવાબ આપ્યો ખબર છે? વ્રજલીલાના દર્શન કરાવવા મારા બસની વાત નથી, એ તો મારો વલ્લભ જ કરાવે. તો આપણા વલ્લભ ત્યાં પોઢવા પધાર્યા ત્યારે ઓલા તપસ્વીએ હાથ જોડ્યા કે મને આપ વ્રજલીલાના દર્શન કરવા પધાર્યા છો? વલ્લભે 1 મિનિટ માટે વ્રજલીલાના દર્શન કરાવ્યા, પાછા મૂળ સ્વરૂપમાં લાવી દીધા. મને શું કામ પાછો લાવ્યા? તારો અધિકાર, કરોડો જન્મના તપ પછી 1 સેકન્ડ પૂરતો અધિકાર. અને આપણા ઘરે રોજ ઠાકોરજી એ બધી લીલાના દર્શન આપણને આપે, પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે એટલે લીલાને સમજી શકતો નથી. એનું પ્રગટ પ્રમાણ શું? એ તપસ્વીને વલ્લભે પૂછ્યું, બોલ બીજું કાંઈ જોઈએ છે? મને અહીંથી કોઈ ખસેડે નહીં. વલ્લભે કીધું ભલે. હવે બન્યું એવું, 7 ભાઈઓને ગુસાઈજીએ બટવારામાં ઠાકોરજી પધરાવી દીધા. તો દ્વારકાધીશ કોના પાર્થે પધરાવ્યા? તૃતીય લાલજી કોણ? બાલકૃષ્ણજી. એનું બીજું નામ શું? રાજીવ લોચનજી. એના માથે પધરાવ્યા. અને આ બાજુ આપણે બેઠકમાં ગોકુળનાથજીના દર્શન કર્યા. બેઠકના એના માથે ગોકુળનાથજી પધરાવ્યા. હવે રોજ 2 ભાઈઓમાં એવો નિયમ કે પહેલા આરતી દાવ ભૈયાને ત્યાં થાય, એટલે બાલકૃષ્ણજી, અને નાના કોણ હતા? ગોકુળનાથજી. તો એક દિવસ એવું બન્યું, ગોકુળનાથજીમાં આરતી થઈ ગઈ તો અહીંયા ના થઈ. ક્યાં? દ્વારકાધીશમાં. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક. બાલકૃષ્ણજીએ વૈષ્ણવને પૂછ્યું, ગોકુળનાથજીએ, આ દાવભાઈએ કે અહીંયા આરતી ક્यों નહીં ભાઈ? એ કે ત્યાં કાંઈ પ્રોબ્લેમ થયો. દોડતા દોડતા ગોકુળનાથજી ખાલી ધોતી આટલી પહેરી અને પધાર્યા. દાવ કાવ ભયો? એ કે અહીંયા હું રાજભોગ ધરવા જાઉં છું ને તો કીડી મકોડા એટલા નીકળે છે કે થાળ કીડી મકોડાથી ભરાઈ જાય છે, અંદરની વસ્તુ દેખાતી નથી. 10 વાર આવું કર્યું. ગોકુળનાથજી હૈસા. दाव भैया, हमारे तातजी ने ये तपस्वी को वचन दिया था कि कभी यहाँ से दूर नहीं करूंगा. तमे कई कर्યું? तो કે આ મંદિર મારે રિનોવેશન કરાવવું છે ને એટલે ખોઈ દઉં એટલે વાગ્યું કોને? તો વલ્લભે શું કર્યું? ડાયરેક્ટ તો કે નહીં, ત્યાં કીડી મકોડા થઈ ગયા. તો આજની તારીખમાં એ તપસ્વી ત્યાં બિરાજે છે અને વલ્લભના સૈયા મંદિરના બેઠકજી ત્યાં છે. ત્યાંથી આપણે ક્યાં આવ્યા? નવનીત પ્રિયાજી રાજા ઠાકોરમાં. હવે રાજા ઠાકોરમાં કેટલાય દર્શન કર્યા? જુઓ, હવે એની લીલા કહીને બાકીની પછી કહેશું, કારણ કે હવે લગભગ બધાએ પ્રસાદ લઈ લીધો છે, બરાબર ને મિલનભાઈ? એટલે હવે આ લીલા કહીને પછી આપણે ગોકુળનાથજીના મંદિરની લીલા કહેશું. નવનીત પ્રિયાજીમાં આવ્યા. સૌથી પહેલા બંધ હતા દર્શન, તો સાઈડમાં ડાબી બાજુ જાળીમાંથી વલ્લભ ગુસાઈજીને 7 બાળકોના ચરણ ચાખડીના દર્શન કર્યા બધાએ.
પછી આપણે ખેલાવતા હતા કયા સ્વરૂપ? બાલકૃષ્ણજી અને રામદાસ સાચોરા, એના નવનીત પ્રિયાજી. હવે બાલકૃષ્ણજી કોના? મેહા ઢીમરના. કાલે આપણે વાત કરી હતી, કેટલાય સાંભળી હતી મેહા ઢીમરની? બહુલાવનમાં આપણે વાત કરી હતી ને કે યવન પછી મેહા ઢીમર થયો, એટલે એનું વર્ણન નથી કરતા. અને રામદાસ સાચોરાના નવનીત પ્રિયાજી એ ત્યાં બિરાજે છે. પછી તમે બહાર નીકળો એની પહેલા જમણી બાજુ જાઓ, ગિરિરાજ બાવા છે ગોખલામાં, જોયા હતા બધાએ? ગુસાઈજી રોજ એના એ સ્વરૂપને દૂધ ચડાવી અને પૂજા કરતા હતા. પાછળ વાસુદેવ છકડાની ઘંટી જોઈ બધાએ? સાઈડમાં નંદદાસી, તમે યાદ છે બધી વાર્તા કે ઓલી બાઈ પાછળ ગાંડો હતો, યાદ આવ્યું બધાને? હવે બધા ઓલા લોકો બીકના મયરા ગોકુળ આવ્યા, 3 જણા, સાસુ, એનો વર અને આ વહુ રૂપાળી, અને કીધું આવું કોઈને આવવા ન દેતા. હતા એ 3 જણા. પાછળ કેટલી પાડી ગુસાઈજીએ? નાવ મોકલી કે આમાં નંદદાસ કોણ છે, ચલો ગુસાઈજી બોલાવે છે. નાવમાં બેસીને આવ્યા. નંદદાસીના 41 પદમાં પેલું પદ કયું છે ખબર છે? નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. કોને તેડવા આવી? નંદદાસને. નેહ એટલે સ્નેહ. પેલા યમુનાજીએ મારા પર કૃપા કરી. આ 4 પદ તમે આખા જોજો. નંદદાસે આજ બધી વાતો. હવે ઓલા લોકોએ કીધું કે 4 પાતર કેમ પાડી? તો કે ચોથા આવે છે. અને આવીને નંદદાસ બેઠા. ગુસાઈજીના સ્વરૂપમાં એવા તલ્લીન થઈ ગયા કે સામે પેલી રૂપાળી રૂપરૂપના અંબાર જેવી બાઈ બેઠી હતી, એનો જરાય એના સામું ધ્યાન ન ગયું, કારણ કે એની આંખમાં એને ઠાકોરજી દેખાતા હતા. અને સવાર સુધી પાતર આમ નામ રહી, કોર આમ નામ રહ્યો, અને ગુસાઈજીના સ્વરૂપમાં એવા તલ્લીન થયા. સવારે બધાએ ગુસાઈજીને કહ્યું, જે રાજ આ નંદદાસ જો આમનાન જ બેઠો છે. ત્યારે ગુસાઈજી આવી ગયું, નંદ એ નંદા. અને ગુસાઈજીને જોઈ અને પેલું કીર્તન ગાયું, પ્રાત સમય શ્રી વલ્લભ સુત કો ઉઠત હી રસના લીજે નામ. આનંદકારી પ્રભુ મંગલકારી અશુભ હરણ જન પૂરણ કામ. ઈહ લોક પરલોક કે બંધુ કો કહી શકે તિહારો કામ. નંદ દાસ પ્રભુ રસિક શિરોમણી રાજ કરો શ્રી ગોકુલ સુખધામ. આમાં ખોટું છે કાંઈ? એ કીર્તન ત્યાં ગયું. પણ તમે વચ્ચે આવો ને તો કમર જોયું તું બધાએ? જોયું તું ને? યાદવેન્દ્રદાસ કુંભારના ભાવથી જ. ગુસાઈજી ફાગણ સુદ 7મના દિવસે વચનામૃત કરીને ઊભા થયા અને આટલા બધા બેઠા હતા વૈષ્ણવ. એ કે આજે કોઈ અહીંયા પાયો ખોદે ને તો નવનીત પ્રિયાજીનું મકાન મંદિર સરસ બની જાય. મારા જેવા બધા વયા ગયા સાંભળીને કે આ તો બધું કે. એકલા યાદવેન્દ્ર રાજકુંભાર રહ્યા. સવાર સુધી પાયો ખોદી નાખ્યો. ગુસાઈજી આવ્યા. એ ક્યાં એક રાતમાં પાયો કોને ખોદો? આપણે હોય શું કહે, જે મેં બેસાની મને. એને જવાબ શું આપ્યો? જે રાજ આપની કૃપાથી બધું થઈ ગયું, આ પુષ્ટિમાં. ત્યારે ગુસાઈજીએ કહ્યું, યાદવેન્દ્ર, જ્યાં સુધી પુષ્ટિ માર્ગ રહેશે ને ત્યાં સુધી તારું નામ રહેશે. અત્યારે એ કમળ કોનું છે ત્યાં? યાદવેન્દ્રદાસ કુંભારનું, જેણે પાયો ફાગણ સુદ 7મના દિવસે ખોદ્યો હતો. અને ઉપર 7 લાલનના મકાન. પાયો કોને ખોદ્યો? એને. પાયો બરાબર હોય ને તો ઇમારત બરાબર થાય. હવે તમે બહાર આવો ને એટલે 2 બાજુ ઓટલા છે. વિષ્ણુદાસ છીપા ત્યાં બિરાજતા હતા. પેલા અષ્ટસખામાં નંદદાસજી નહોતા. 8મા સખા કોણ હતા? વિષ્ણુદાસ છીપા, આગ્રાના. એની લીલા કેવી નથી, હવે આપણે વિરામ આપો છે. અદ્ભુત લીલાઓ છે બધી. વિષ્ણુદાસ છીપા એટલા સરસ કીર્તન ગાતા. તમે અષ્ટસખાના કીર્તનમાં ઘણા કીર્તન એના છે.
અત્યારે ટાઈમ નથી, નહીં તો એક બેનું નામ ને ભાવ આપત. હવે એની ઉંમર થઈ, તબિયત ન સારી રહી, એટલે ગુસાઈજીએ એને કહ્યું, વિષ્ણુ, હવે તારાથી ને ચડ ઉપર થતું નથી. જે રાજ મને સેવામાંથી વંચિત ન કરતા, તો કે તું મારા ઘરે આવી જા. ગોકુળમાં નવનીત પ્રિયાજી રાજા ઠાકોરનું મંદિર છે, ત્યાં મારું દ્વારપાલ બની જા. તો આપણે ત્યાં બેસીએ ને શું બોલવાનું? ઘરકામ બારકામ પ્રભુ તમારે મંદિર વિશ્રામ. એ વિષ્ણુદાસ છીપા હા વભણ. એકવાર 15 દિવસ સુધી કોઈ પંડિતો અંદર ન ગયા. ગુસાઈજીએ પૂછ્યું, ઈ કે વિષ્ણુદાસ કોઈ પંડિતો, બ્રાહ્મણો, પુરોહિતો, શાસ્ત્રીજીઓ કેમ કોઈ આવતું નથી? ઈ કે મારા રાજ હું કામ આવે? ઈ કે કા ઈ કે જેટલા આવે ને એટલે આપને શ્રમ પડે ને બધી ચર્ચા કરવામાં, એટલે હું જ એની યાર શાસ્ત્રાર્થ કરીને રવાના કરી દઉં. વોચમેન પાસે આટલું જ્ઞાન, કારણ કે રહેતો તો કોની પાસે રહેતા હતા? ગુસાઈજી પાસે. ત્યારે ગુસાઈજી કહ્યું, વિષ્ણુ આવું ના કર. અંદર આવે ને તો મારા હાથ પવિત્ર થાય. હાથ પવિત્ર એટલે મારે દાન દેવું હોય ને તો દેવાય. વ્રજમાં ગુસાઈજીએ દાન કર્યું છે એટલું કોઈએ નથી કર્યું. મેં સાંભળેલી વાત છે. એક બાલક આવ્યા હતા 50 વર્ષ પહેલા પરિક્રમા કરવા, 23 તોલા સોનું આવ્યું હતું. કેટલું? 23. અને 108 કિલો ચાંદી. બીજા રોકડાની વાત નહીં. એટલું બીજું ભેળવી અને ગોકુળમાં દાન કરીને ગયા હતા કે વ્રજનું લઈ જવાય. તો આવા રાજા ઠાકોરનું મંદિર, આવી લીલાઓ અને 12 વલ્લભ આપણને મળે તો વલ્લભે ત્યાં આળોટતા હતા ગોકુળમાં. તો આપણે એકવાર એ રજ મોઢામાં મૂકી દઈએ તો આ રજ રજ ગોકુળની આપણો બેડો પાર થઈ જાય. બોલો વલ્લભા. હવે જાશો જ્યાં તમે હરિરાયજીના બેઠકજી, ચિંતામણી મહાદેવ નહીં, ઠાકોર, જશોદા ઘાટ, જ્યાં તમને લઈ જાય ત્યાં જજો, કારણ કે આપણી પાસે રાત થોડી વેસ છે. હવે કુંવારો છે. કુંવારાનો શું અર્થ થાય? કોનો વારો. આટલી બધી સખી હોય એમાં કોનો વારો? આપણે કઈ અમારે બધાનો વારો. કુંજ વારો. દ્વાદશ કુંજ છે, શશી કુંજ, તુલસી કુંજ, પ્રેમ કુંજ, ફળ કુંજ, ફલ કુંજ, આ બધાના ભાવ. તો આજે કઈ કુંજમાં પ્રભુ પધારશો? કોનો વારો? કુંજ વારો. અને આજે પ્રભુ કઈ સાખિયારે કઈ નિકુંજમાં આરોગવાના? આવા કુંવારાના ઘણા ભાવ. એવા કુંવારાના દર્શન આપણે કરી અને પછી જ્યાં આપણી ગાડી આપણને લઈ જાય ત્યાં આપણે બોલો વલ્લભા. શ્રી વલ્લભા. 8 દિવસ કેવી રીતે જિંદગીના ગયા ખબર પડી. આવવાનો હતો ત્યારે કેવો ઉત્સાહ હતો. આ સાડી ને આ ડ્રેસ ને આ દાગીનો, ઠાકોરજીનું આ ને અહીંયા જશું ને. હવે પરમ દિવસે જવાનું છે. વ્યથા નથી થતી. કોઈ રાજી છે વ્રજમાંથી જવા? ગમે ત્યાં ગયા હોય ને તો અઠવાડિયાથી એમ થાય કે હાસ હવે ઘરે જઈએ. સ્વિટ્ઝરલેન્ડ ગયા હો, પેરિસ, અમે વર્લ્ડ ટૂર કરી છે. 2-3 દી બાકી હતા ને તો આ તો રાતના ઊભા થઈ ગયા. એ કે હાલ ને ઘરે વયા જાય, ટિકિટ કેન્સલ. હાલા ભાઈ, આ કઈ બોમ્બે જ અહીંયા થાય છે એવું? આ ભૂમિનો પ્રતાપ, આ રજનો, ઠાકોરજીની લીલા, ગિરિરાજ બાવાનું સાનિધ્ય, યમુનાજીનું પાન અને વલ્લભની કૃપાનું ફળ છે આ. પણ છતાંય જાવું તો પડશે જ. અહીંથી ભરીને જાશું. ગાય હોય ને, ગાય એને ઘાસ સારું મળે ને લીલું, એકદમ ફાસ્ટ ખાઈ લે, પછી બેઠા બેઠા વાગોળે. તો આપણે બધા એક દિવસના કેટલા સ્થળ કરીએ છીએ? આ ચડ્યા, આ ઉતરા, આ ચડ્યા, આ ઉતરા. કોકની જાનમાં જવાનું હોય શું કહે? બાપા બસ બહુ ઊંચી છે કહીએ ને. 4 કલાક નહીં બેસાય. અહીંયા કોઈ બોલે છે? અહીંયા બધાને રસ ઠાકોરજીની લીલા સ્થળી જોવામાં છે. અહીંયા કોઈને સગવડ નથી જોઈતી.
અહીંયા ઠાકોરજીનું સાનિધ્ય જોઈએ છે, સન્મુખતા જોઈએ છે. બહાર નીકળીએ તો ગિરિરાજ બાબા રાહ જ જોતા હોય, ગાડીમાંથી દર્શન થાય. આપણે કઈ મારવાલા સાંજે જલ્દી આવજો, હું તમારી રાહ જોઈશ. અહીંયા રાહ જોવા વાળા કોણ છે? ઘરે છોકરા બહુ સારા હોય તો કે, બાકી કે અરે આટલા વહેલા આવી ગયા તો આવ્યા પાછા. ખરું ખોટું? તો આપણે કેવા નસીબદાર છીએ, ગિરિરાજ બાબાનું સાનિધ્ય. હવે કાલે તો બપોર સુધી પરિક્રમા, કોઈ ચાલીને કરશે ને કોઈ ગાડીમાં. સાંજે કુનવારો એટલે 4 વાગે દૂધ ને બધું ચડાવવાનું. રાતના થાય તો શૃંગારની આરતી, અને 4:30 નીકળવાનું એટલે રાતના પેકિંગ. 4:30 નીકળવાનું એટલે ઊંઘ નહીં આવે. 10 વાર મોબાઈલ જોશું, છતાંય જાવું તો પડશે જ. બોલું છે રંગ રસિયો રૂપાળો રંગ રેલ ઘેર જાવું ગમતું. ગાવ ગાવ, મને તો બહુ ગમે છે. માં તો અવાજ બેસી ગયો, નહીં તો મને તો એકલી એકલી ગાતી હોય. શ્રી વલ્લભાધીશ કી જય. આ રસિયો રૂપાળો કાન જાવું ગમતું નથી, એ કાન્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે પાણીની ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે પાણીની ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા કે ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે સાસુ કયા વિના આવ્યા કે ઘેર જાવું ગમતું નથી. અમે સાસુ કયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હવે જોજો માખણિયાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. હવે જોજો ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા કે ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા કે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો નણંદબાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. હવે જોજો નણંદબાના ખેલ રે, રંગ રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા કે ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના
કે હવે જોજો સાસુબાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. તું નથી રંગ રસિયો રૂપાળો રંગ રેલિયો, કે ઘેર જાવું ગમતું નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમે વ્રજ યાત્રામાં સાથે આવ્યા, ઘેર જાવું ગમતું નથી. અમે વ્રજ યાત્રામાં આવ્યા કે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સંસારિયાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સંસારિયાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો, કે ઘેર જાવું ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો, કે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયા કી જય. પરમ દિશા વટાણે ટ્રેનમાં છું, હમણાં ગાયું આપણે. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી. આ ભૂમિનો પ્રતાપ છે. બાકી તમે અમેરિકા ગયા હો ને તો તમને એમ થાય કે હવે મારા ઘરે જવું છે. અહીંયા એવું નહીં થાય, કારણ આપણું મૂળ આ છે. આજે અમે ગોકુળ ગયા. ગોકુળની બધી લીલાનું વર્ણન આપણે કર્યું, તમે યુટ્યુબમાં સાંભળી લેજો. હવે અધૂરું છે ત્યાંથી કરવું. સૌથી પહેલા ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, મહાપ્રભુજીના પ્રથમ બેઠકજી, શ્રીજી બાવાના બેઠકજી, બાજુમાં દામોદર દાસ અસાણીને પેલું બ્રહ્મ સંબંધ આપ્યું હતું એના બેઠકજી, એનું મહાત્મા, વલ્લભ ગુસાઈજી એનું મહાત્મા, ત્યાંથી બટવાના બેઠક એનું મહાત્મા, સૈયા મંદિરના બેઠકજી એનું મહાત્મા, ત્યાંથી ને રાજા ઠાકુર એનું આખા મંદિરનું આપણે તમે બધા સાંભળી લેજો. હવે ત્યાંથી ગોકુળનાથજીના મંદિર આવ્યા. ગોકુળનાથજી ચોથું સ્વરૂપ, અને બિરાઈ જાય કોના માટે? ચોથા લાલજી. કોણ? ગોકુળનાથજી. એ ચોથા તો એના 4 નામ, બાકી બધા બાળકોના 2 નામ. ગિરધરજીનું બીજું નામ શું? ગોવર્ધન. કોને પાડ્યું હતું? શ્રીજી બાવાએ. એની લીલા છે. આ બધું કહેવા બેસું સવાર પડી જાય. આપણે બધાને પાછળ સમયનું જોવાનું છે. બીજા લાલજી કોણ? ગોવિંદરાયજી. એનું બીજું નામ રાજાજી. ગુસાઈજીએ પાડ્યું. કેમ? એને રાજા જેવો ઠાઠમાઠ જ ગમે. પોતાના વિવાહ હતા અને સાંજે ઉઠાપનમાં કાયમ એમની જ સેવા હોય. ઉદાસ થઈને બેઠા હતા. બાર બેન્ડ વાજા ને ઢોલ ને વૈષ્ણવો ને. બાબા કેમ આટલા ઉદાસ? કાકાજી મેરો વિવાહ ये टाइम क्यों कियो? मेरे ठाकुर जी मेरे बिना उठापन नहीं करेंगे. ગુસાઈજીએ કહ્યું, જા ગાંડા, લગ્નનું મુહૂર્ત ફેરવાશે, ઠાકોરજી ભૂખ્યા રહેશે, સહન થશે. ત્યારથી વલ્લભકુળમાં ગોધોલી ટાઈમે જ સાંજ પછી જ લગ્ન થાય, આખી રાત ચાલે. ત્રીજા કોણ? બાલકૃષ્ણજી. એનું બીજું નામ રાજીવ લોચન. શ્રીજી બાબાએ પાડ્યું હતું. એમના નેત્ર જેવા નેત્ર મને કરાવી દો ને કાકાજી. એની લીલા છે. કોઈક વાર હું યુટ્યુબમાં કહીશ, બધા સાંભળજો. અત્યારે સમયની તકલીફ છે. ચોથા લાલજી ગોકુળનાથજી. એના 4 નામ: ગોકુળનાથજી, વલ્લભ, શ્રીજી અને કૃષ્ણ. કોણે પાડ્યા? ક્યારે પાડ્યા? કેમ પાડ્યા? અને એની લીલા કઈ? આ બધુંય ગ્રંથોમાં છે. હું મારું કાંઈ કહેતી નથી. 5મા લાલજી રઘુનાથજી. એનું બીજું નામ રામચંદ્રજી. નંદાસીના ભાઈ તુલસીદાસજી આવ્યા હતા ત્યારે ખબર હતી કે આ ગુસાઈજીના રઘુનાથજીને રામચંદ્રજી સ્વરૂપે જોશે તો જ હાથ જોડશે. તો રઘુનાથજીએ કેવી રીતે દર્શન આપ્યા? રામચંદ્રજી. અને શ્રીજી બાબાએ કેવી રીતે આપ્યા? રામચંદ્રજી. હવે છઠ્ઠા લાલજી કોણ? યદુનાથજી. એનું નામ મહારાજ ગુસાઈજીએ પાડ્યું. રાતના 2 વાગે એવું થાય કે આ શિયાળો છે,
ઠાકોરજીને રાત લાંબી છે, ગરમ ગરમ બદામનો શીરો કરું, રાતના 2 વાગે સ્નાન કરી લઈએ, અપરસ કરી લઈએ. ઠાકોરજી 4 વાગે જાવ કે નહીં, પેલા બદામના છોતા કાઢે, પેલા તો હાથે ખાંડવાનું હતું, હવે મિક્સર ખાંડે કરે, અને 4 વાગે ને ત્યાં ગરમ ગરમ લહલહતો બદામનો શીરો ધરાવે ઠાકોરજીને. તો ગુસાઈજી કે વાહ મારો મહારાજ. એનું નામ શું પાડ્યું મહારાજ? આ 6 લાલજી, રૂક્ષ્મણી વહુજીના, પેલા વહુજી. બીજા વહુજી કોણ? પદ્માવતીજી. 7મા લાલજી ઘનશ્યામજી, એનું બીજું નામ કયું? પ્રાણવલ્લભ. 6 પછી આવ્યા અને પદ્માવતીજીએ કહ્યું એ મેરો પ્રાણ વલ્લભ હે, તો એનું નામ શું પડ્યું? હવે વાત કરતા હતા ગોકુળનાથજીની, તો ગોકુળનાથજી ઉપર કયું સ્વરૂપ ગુસાઈજીએ પધરાવ્યું? ગોકુળનાથજીનું. એ મંદિર છે, ત્યાં ઉપર લખ્યું છે ગોકુળનાથજીનું ઘર, મંદિર નથી લખ્યું. વાંચ્યું તો બધાએ? એટલે ઘરમાં દર્શનનો ટાઈમ નક્કી નહીં, અમારી ઈચ્છા થાય ત્યારે કરાવીએ. ઠાકોરજી કોના છે? અમારા. હવે ત્યાં એ કયું સ્વરૂપ છે? અન્નકૂટનું સ્વરૂપ, જેને એક હાથે ગોવર્ધન ધારણ કર્યો 7 દિવસ સુધી. અન્નકૂટ આરોગ્ય. 2 સામને જે છે, એક છે રાધાજી ને બીજા છે ચંદ્રાવળી. એક મોટા છે, નાના છે, એની પાછી વાત છે, વાર્તા. સાઉથમાં ગુસાઈજી ગયા અને કેવી લીલા થઈ. અત્યારે એની વાત નથી કરતી, કોક વાર યુટ્યુબમાં કહીશ ત્યારે બધા સાંભળજો. હવે ગોકુળનાથજીમાં દર્શન કરો ને પછી તમે બહાર આવો તો ગાયને પહેલા પૂજા કરે, ગૌગરાસ દે, અને બધાય કીર્તનિયા હોય ને ત્યાં ઊભા ઊભા ઉપર આમ હાથ જોડીને બોલે, સામે જ જોયા રાખે, વંદન કરે રાખે. તો એક દિવસ મેં લોકોને પૂછ્યું, મેં તો ભાઈ અહીંયા શું જુઓ છો, આટલું બધું તમે બોલો છો? એમણે એટલું સરસ કીધું, બેન અહીંયા ગોકુળનાથજીના હસ્તલેખિત ગ્રંથો બિરાજે છે, અમે એને વંદન કરીને કહીએ છીએ કે ગોકુળનાથજી આ ગ્રંથો ન આપ્યા હોત તો અમે આ બોલત ક્યાંથી? બધા મંદિરની લીલા છે. પછી ત્યાંથી તમે બહાર આવો, રઘુનાથજીના બેઠકજી, અંદર ઘનશ્યામજીના બેઠકજી ભોયરામાં જ જોયા છે કોઈ? ગોકુળમાં તમે ગયા હતા? ન ગયા હો ને તો ગોકુળમાં જાઓ ને ત્યારે કોકને પૂછજો, તમને બતાવશે. ઘનશ્યામજીના માથે કયું સ્વરૂપ? મદન મોહનજીનું. હવે એક બાળકને બહુ ગમતા હતા, ઉનાળો હતો, અગાસી ઉપર હવા નાખતા હતા, પંખો કરતા હતા. પેલા ક્યાં આવું હતું? જરાક ઝપકી આવી ગઈ જોખું તો ઓલા બાળક ચોરી ગયા. કોને? મદન મોહનજીને. 3 દિવસ વિરહ કર્યો, ન ખાવું, ન પીવું, ન બોલવું, ન ચાલવું, બસ ફક્ત હા મદન મોહન પ્યારે, हाँ मेरे लाल, मैं कैसा पापी हूं, मैं अपने ठाकुर को अच्छी तरह नहीं रख सका. एम करता करता सदेह લીલામ પહોંચી ગયા. કોણ? ઘનશ્યામજી. અને એમનો ઉપરનો એની બધી વિધિ કરીએ, નીચે બિરાજે છે ભોયરામાં. પછી છે હરિરાયજીના બેઠકજી. ગયા છો બધા? ત્યાં કઈ લીલા કરી? ઘણી કરી. એક નાની વાત કરી દો, ગોકુળની વાત ચાલે છે એટલે. પછી આપણે પૂરું એટલે કરવું છે, બધાને સવાર વહેલા પરિક્રમા અમારે ત્યાં કરવા જવાની છે, અને તમારે પાછું હજી છેક બાલકૃષ્ણજી પહોંચવાનું છે. હરિરાયજી દીનતાના પ્રતિક, દીનતા સાગર, દયા સાગર, પ્રેમ સાગર, રસ સાગર, રાજ સાગર. હવે વૈષ્ણવને જુએ ગાંડા થઈ જાય, ખોળામાં બેસી જાય, નાચવા માંડે. બધાય કલ્યાણરાયજીને ફરિયાદ કરી કે વલ્લભપુરના બાળકો થઈને આવું કરે, બરાબર નથી. 2-3 વાર ટોયકા, પણ હરિરાયજી વૈષ્ણવને જુએ ને તો દેહાનું ભાન ભૂલી જાય, એને વાલ કરવા માંડે, એનો હાથ પકડી લે, યાર નાચવા માંડે, એને પકડી લે. બધાએ કીધું આ સારું નથી. કલ્યાણરાયજીને એમને પૂરી દીધા, કલ્યાણરાયજી હરિરાયજીને. 3 દિવસ ને 3 રાત બારણું બંધ, બારી બંધ, કે 3 દિવસ રહેશે ને ખબર પડશે કે વલ્લભકુળના બાળકો આમ ન રહેવા, આચાર્ય પદ છે. ત્રીજે દિવસે વહુજી માં છે ને, જે રાજ બારીમાંથી છે જો મારો લાલલ 3 દિવસથી જળે નથી આપી દીધું, નથી એને કાંઈ ભોજન દીધું, હું મારા લાલાના મુખના દર્શન કરી જોઉં.
કલ્યાણરાયજીને બે આવ્યા તો હરિરાયજી બોલતા હતા પ્રાકૃત ધર્મ નાશયમાં પ્રાકૃત, એના સિવાય કોઈ વાત નહીં. વલ્લભ ગુસાઈજી એટલા પ્રસન્ન થયા. આ બાજુથી વલ્લભ પ્રગટ થયા, આ બાજુથી ગુસાઈજી પ્રગટ થયા અને માથે હાથ મૂક્યા બે. હરિરાયજીએ એ બે હાથ ઉપર પોતાનો હાથ રાખીને કહ્યું, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે, દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હિય ધરત, કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે, કાહે કો દેહ દમ સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો પાથે. રસિક એટલે હરિરાય, રસિક ચરણ શરણ સદા રહતે બડભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાથે. બાથ ભરી લીધા એટલે હરિરાયજીને આપણે શું કહીએ? હરિરાય પ્રભુ ચરણ અને હરિરાયજી મહાપ્રભુજી. ત્યારે કલ્યાણરાયજીએ કહ્યું, બહુજી એ તેરો લાલ તો વલ્લભ ઓર વિઠ્ઠલ કો લાડીલો હે, એમ કરીને બહાર કાઢ્યા. પછી તમે આગળ જાઓ, ચિંતામણી ઠાકોરજી આવે છે. એ કર્યા દર્શન. એ દર્શન તમે શ્રૃંગારમાં જાઓ ને, તમે કર્યા હતા અહીંથી ને ખોલીને કરાવ્યા હતા. હવે એ દર્શનની તમને લીલા કહો, જાઓ તો ફરી વાર બધા જોજો. ચિંતામણી ઠાકોરજી રાસની અંદર વિહાર કરતા હતા. હવે ગોપીઓ પાછળ દોડી, ઠાકોરજી પકડાઈ નહીં, ગોપીઓએ ચરણ પકડી લીધા. તો એ સ્વરૂપને અહીંયા સુધી મુખારવી છે, પછી આ ભાગ નથી, સીધા અહીંથી ચરણ છે. બધા દર્શન કરજો. પેલું કીર્તન આવે છે ને, દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ, લાડલી અચવાય પહેલે પાછે આપ અઘાત, ચિંતા મણી ચિત્ત બસ્યો સજની, નાહી ન ઓર સુહાત. આ કીર્તનનો ભાવ 1.5 કલાકનો છે, નિકુંજનો છે. લલિતાજી દૂધનો કટોરો લઈને આવે છે, ઠાકોરજી અને સામનીજી યુગલ સ્વરૂપે બિરાજતા હોય. હવે પેલા કોને દઉં એનો આખો ભાવ છે, એ કોઈક વાર હું જીવતી રહીશ યુટ્યુબ તમને કહીશ. હવે ત્યાંથી આગળ જાઓ, જશોદા ઘાટ આવશે. યશોદાજી જળ ભરવા આવતા હતા અને ઠાકોરજીને જ્યારે બરાબર ધમારવાના હોય ને આમ વાળ બાર, ત્યારે અહીંયા લઈ આવતા હતા. પછી તમે ગોકુળમાં આગળ વધો, ગોકુળની પરિક્રમા કરો ને આખો દિવસ જાય. એટલા ઘાટ છે, એટલા મંદિર છે, એટલી લીલા છે. હવે ધીમે ધીમે બધું તિરોહિત થાય છે. અમે તો 50 વર્ષ પહેલા મા ભેગા, મારી બા ભેગા આવતા ને, અમને તગતગાવી દોડાવતી ઉઘાડા પગે. અહીંયા જો આ છે, હવે અમને જરાય ગમતું નહીં. 10-12 વર્ષના હતા, પેલા આટલું બહાર ખાવાનું નહોતું મળતું. ખાલી નંદ ચોકમાં કચોરી ને દહીં ને એવું, એટલે ઘડી ઘડી કહીએ હવે કેટલા મંદિર આવું, કચોરી ક્યારે ખવડાવીશ? એ કે આ પરિક્રમા થાય ને પછી. એટલે શું કામ કરતા હતા? કચોરી માટે. એ હવે ફલિત થયું. તો ગોકુળની આ બધી લીલાઓ, વલ્લભ ઘાટ છે, બહાર નીકળો એટલે જ્યાં ગુસાઈ ગોકુળનાથજી બિરાજતા હતા અને 2 ટાઈમ સંધ્યા વદન કરતા હતા. ત્યાંથી આગળ જાઓ એટલે બ્રહ્માંડ ઘાટ છે. ઠાકોરજી ખેલતા ખેલતા માટી ખાધી હતી. ત્યાં નારદજી આવ્યા તો ઠાકોરજીને એમ થયું કોઈનું ધ્યાન નથી ને, આ બધાય માટી ખાય છે, હું ચાખી તો જોઉં આ માટીમાં શું છે. લઈને સેજ મોઢા મૂકી. નારદજી કે બાપ આ શું કર્યું? એ કે નારદ બોલમાં, કોઈને ખબર નથી ને. કે ના મેં એક જ જોયું છે. એ કે આપે કેમ માટી ખાધી મારવાલા? ઠાકોરજી કે નારદ તમે બધા આ માટી માટે, આ રજ માટે તરસો છો. રજ માટે તમે બધાય લાલાયત છો. તો મને એમ થયું કે આ માટીમાં શું એવું છે, આનો સ્વાદ કેવો છે કે બધાય લાલાય છે. નારદજી ખડખડાટ હૈસાને તાલી પાડી. નારદ કાઉ કો માલુમ નહીં है मैंने माटी खाई. यूं चुप रे. नारदजी का नो जवाब आपू? હા. ત્યાં નારદજીએ કહ્યું પ્રભુ માટીનો સ્વાદ લેવો હોય ને તો વૈષ્ણવ બનવું પડે, ભગવાનને એનો સ્વાદ ના આવે. આપણે બધા કેવા નસીબદાર છીએ. ઠાકોરજીએ માટી નથી ખાધી, બધાય જોઈ છે ખાધી,
પણ પૂતના વખતે 16,100 પેલા બાળકોને હરી લીધા હતા ને, એ સ્તનપાન દ્વારા અંદર ઉતાર્યા હતા, એના માટે માટી ખાધી હતી. એ બ્રહ્માંડ ઘાટ, બ્રહ્માંડ વિહારીના દર્શન. પછી ત્યાંથી આગળ આવો રમણ રેતી, બધાય લોટવા જાય. જ્યારે ઠાકોરજી ગુસ્સો કરે, ચીડાઈ જાય, માખી જાય, તો રિસાઈને ક્યાં આવે? એટલે લોટે ને ઠાકોર. આપણું છોકરું ઘણી વાર નાનું હોય ને ગુસ્સો કરે ને તો આમ આળોટવા માંડે. ખોટી વાત છે કે સાચી? તો ઠાકોર જાય આળોટવા માંડે, તો આપણે બધા શું કરીએ ત્યાં? આજની તારીખમાં પણ આ લીલા ચાલે છે. ત્યાં રમણ વિહારીજીનું મંદિર છે. હાથી કેવી ઘંટી વગાડે છે, એ દેખાડે છે કે બાળ સ્વરૂપ ઠાકોરજીની સેવાનો લાભ મને મળે છે. હું હાથી છું, હું પશુ છું. હું આ વૈષ્ણવ જેવો ભાવ નહીં વ્યક્ત કરી શકું, વૈષ્ણવની જેમ વાલ નહીં કરી શકું, વૈષ્ણવની જેમ સ્પર્શ નહીં કરી શકું, વૈષ્ણવની જેમ ઠાકોરજીને લાડ નહીં લડાવું. પણ મારા પ્રભુની આરતી થાય ત્યારે મારી સૂંઢથી ખાલી ઘંટડી વગાડું તોય મારો આખો દેહ પવિત્ર થઈ જાય. પછી ત્યાંથી આગળ જાઓ. તો રાસ કર્યા પછી રમણ રેતીમાં લોટે છે બીજું એ નિકુંજ દરેકમાં કેટલી લીલાઓ છે. હજી આ તો હું તમને એકાદ બે ઉપરની કહું છું. દરેક જગ્યાએ નિકુંજ લીલા છે. લીલા ક્યાં છે? રાસલીલા કર્યા પછી ચંદ્ર સરોવર એ રાસલીલા ત્યાં કર્યા, પછી લોટ્યા છે કે લોટા છે યમુના કિનારે. અને પોતે સ્નાને યમુનાજીમાં કર્યું છે બધું. શ્રમ જલ શેમાં આવ્યું? શ્રમ સલ જલ યમુનાષ્ટક યાદ કરો. એનું કારણ એ યમુનાજી ત્યાં બિરાજતા હતા અને બધી ગોપીઓ જુદા જુદા શ્રૃંગાર કરીને આવી. પ્રભુ અમારી સાથે રાસ કરશે. ઠાકોરજીએ કહ્યું જો એક કામ કરો, બધાની પરીક્ષા લીધી. આ મારા સુંદર વસ્ત્ર આભૂષણ એ કોઈ સાચવે ને અને તમારા જેવો વેશ કરું તો હું રાસ કરું. આમાં કઈ ગોપી તૈયાર છે? બધી મોઢું બગાડવા માંડી. અમે તો રાસમાં આવ્યા છે, અમે આ ના કરીએ. તો પરમ કૃપાળુ કોણ? યમુનાજી. પ્રભુના સુખનો ને આપણા સુખનો વિચાર. પ્રભુ આટલા બધાને સુખ મળતું હોય તો આપના વસ્ત્ર આભૂષણો હું સાચવીશ. તો યમુનાજી રાસમાં ન ગયા. ઠાકોરજીએ વિચાર કર્યો. આ બધી ગોપીએ મનોરથ કરીને કોઈ રંભન કરશે, પરિરંભન, ચુંબન, આલિંગન, રસ, રાસ, એ બધી લીલા શ્રમજલમાં આવી. અને યમુનાજીએ ત્યાગ કર્યો તો ઠાકોરજીએ સ્નાન ક્યાં કર્યું? યમુનાજીમાં. તો બધી લીલા કોને પધરાવી દીધી? યમુનાજીને. એટલે દરેક જગ્યાની લીલાઓ તમે જુઓ ને, એક જગ્યાની લીલા કેવી હોય ને તો મારે હવાર પડી જાય. ખરેખર આજની તારીખમાં આ બધું બને છે. ત્યાંથી આપણે આવ્યા ચિંતામણી મહાદેવ. બધાએ જય શ્રી કૃષ્ણ કર્યા શંકર ભગવાનને. ઠાકોરજી જ્યારે રિસાઈ જાય, માંદા પડે, ત્યારે માં એમ કે આની મને એટલી ચિંતા થાય છે, મારો લાલો આટલી જૈફ ઉંમરે આવ્યો, મારો ગોપાલ એટલો દેખાવડો છે, એના વાંકડિયા વાળ, એનો અધર ઓષ્ટ આટલું સુંદર, એ ગાયોને ચરાવવા જાય, એને આટલા સખાવો, એના માટે ગોકુળ ગામ ગાંડું. જરાક ઠાકોરજીને તબિયત શ્રીઅંગ બરાબર ન હોય અને કા તોફાન કરીને હેરાન કરે ત્યારે યશોદા મૈયા ચિંતામણી મહાદેવ પાસે લઈ આવીને શું કહે? પ્રભુ મારા બાળકની રક્ષા કરજો. શંકર ભગવાન મનમાં હશે અમારે બધાની રક્ષા ઈ કરે છે, પણ રાજી શું કાંઈ થાય શંકર ભગવાન કે માએ મને ઠાકોરજી માટે કીધું. આવી ગોકુળની અનહદ બધી કુંજ લીલા, નિકુંજ લીલા, નિબીડ લીલા, નિભૃત લીલા, બાળ લીલા, પ્રૌઢ લીલા, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિયારે લીલા, નૌકા વહાર સવાર સુધી હાલે. પણ હવે આપણે મોડું થાય છે એટલે હવે આપણે વિરામ આપીએ. તમારે બધાને જવાનું છે હજી જતીપુરા બાલકૃષ્ણજીમાં. એટલે ગોકુળની લીલાને અહીંયા વિરામ આપીએ. કાલે ગિરિરાજજીની પરિક્રમા આપણે સ્ટાર્ટ કર્યું હતું પણ અધૂરું છે, એટલે એનું કાલે અનુસંધાન કરશું. બોલો વલ્લભા. આજે યમુનાજીના દર્શન કર્યા. યમુનાજી કેવા ખરાબ તબક્કામાંથી પસાર થાય છે.
તો આપણે બધાએ તારીખ આમાં હું આપીશ ત્યારે બધાએ એક બે પોસ્ટકાર્ડ, એક યોગીજીને અને એક મોદીજીને વિનંતી કરતો લખવાનો છે. એનો ડ્રાફ્ટિંગ પણ હું આની અંદર આપીશ. એક સરખું જ લખાણ, એક સરખું એડ્રેસ અને બધાય પોસ્ટકાર્ડ પોસ્ટ ઓફિસ ભરાઈ જવી જોઈએ કે મોદીજીને એમ થાય કે આ બધું શું છે, હવે મારે યમુનાજીનું કામ કરવું પડશે. તો તમે બધા સહકાર આપશો ને મારા વાલા? જરા જોરથી બોલો. હવે હું રાજી. યમુનાજી નિમિત્ત બનાવે છે, કરવાના જ પોતે. ઠાકોરજીએ ગોવર્ધન ધારણ કર્યો, બધાને કે ટેકો કરો. ગીર ન જાય ગિરિરાજ ગોપાલ, ગીર ન જાય. ત્યાં ઠાકોરજી કહ્યું આ બધા મારા ભાઈબંધો ટેકો કરે, થોડો પડે તો કરવાના છે તો યમુનાજી. પણ આપણે બધા હોઈએ ને તો યમુનાજી શું કે ઠાકોરજીને, જોયું મારા વાલા, મારા બાળકો મારા માટે કહ્યું, આપણે કાંઈ નથી કરવાના, બોલો ટેકો કરવાનો છે. લઈ લે તો કાંઈ ફેર નહોતો પડ્યો, ધારણ તો ઠાકોરજીએ કર્યું હતું. તો આ કરવાના છે યમુનાજી. પણ હું ને તમે નસીબદાર નિમિત્ત બનશું. તો આપણે બધા ભેગા થઈ અને બે પોસ્ટકાર્ડ લખશું. કાલે છઠ્ઠું વલ્ભાખ્યાન બોલવાનું તમારે, બરાબર? બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. ચંદ્ર સરોવર પે સુરદાસ, જમનાવતા પે શંકરસન કુંડ પે કુંભન, સુરભી કુંડ પે પरमा, बिरछू कुंड पे कृष्णदास, कदम खंडी पे गोविंद स्वामी, अप्सरा कुंड पे चित्त स्वामी के, मानसी गंगा पे नंद, रुद्र कुंड पे छत्रबुदासी के दो, ब्रज विलास व्रजनी गोपिकाओं ने महाराज हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા જગત श्री वल्लभ के चरण कमल, श्री वल्लभ के चरण कमल, बलि 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 जाइए, श्री वल्लभ गुण वल्लभे सृष्टि समाज संगम, जीवन को फल पाइए, श्री वल्लभ गुण गाइए, श्री वल्लभ गुण गाइए, या ते रसिक कहाइए, श्री वल्लभ प्रभु करुणा जगत उजागर, जगत उजागर, जगत उजागर गाय श्री वल्लभा. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. સર્વે વ્રજવાસી વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.